ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا إن ربك من بعدها لغفور رحيم. તે ઉપરાંત તારો પરવરદિગાર તે લોકોના માટે કે જેમણે મુસીબતમાં મુકાયા પછી હિજરત કરી ઈમાન તરફ આવ્યા અને પછી જિહાદ કર્યો અને સબ્ર કરી આ કાર્યો પછી તેઓ બાબતે તારો પરવરદિગાર ગફુરુર રહીમ છે. તફસીર વાતચીતનો વિષય હજુ પણ તે લોકો વિશે છે જેમણે ઈમાનના માર્ગમાં જુલ્મ અને તકલીફો સહન કરી અને આ જાનલેવા પરીક્ષામાં સફળ રહ્યા, પોતાના ઈમાન પર અડગ રહ્યા અને પછી હિજરત કરી. શક્ય છે કે અહીં હબશા તરફ થયેલી હિજરત તરફ ઇશારો હોય અથવા પછી રસૂલુલ્લાહની સાથે થયેલી હિજરત તરફ સંકેત હોય. આ બધા પડાવ પસાર કર્યા પછી અર્થાત પરીક્ષામાં સ્થિરતા, અલ્લાહના માર્ગમાં હિજરત, અલ્લાહના રસ્તામાં જેહાદ અને મુશ્કેલીઓમાં સબર, જો તેમાંથી કોઈ નાની કમજોરી થઈ પણ જાય તો અલ્લાહ બહુ માફ કરનાર અને ખૂબ મહેરબાન છે. એ સમયમાં મુસલમાનોના ગ્રુપ એક જૂથ એવો હતો જે કાફિરોના જુલ્મ અને અત્યાચાર હેઠળ શહીદ થઈ ગયા, પરંતુ કોઈ પણ કાફિરની વાત માની નહીં, જેમ અમ્માર યાસિરના પિતા અને માતા. બીજો જૂથ એવો હતો જેમના દિલમાં ઈમાન હતું પરંતુ જીવ બચાવવા માટે મજબૂરીમાં તકિયા કર્યું, જેમ અમ્માર. ત્રીજો જૂથ એવો હતો જે ઈમાન પછી કાફિર બની ગયો, જેને મુર્તદ કહેવામાં આવે છે. ચોથો જૂથ એવો હતો જે ફિતનામાં ફસાયા પછી હિજરત, જિહાદ અને સબર દ્વારા ફરી ઈમાન તરફ પાછા ફર્યા, તૌબા કરી અને પોતાનો દીન બચાવ્યો. મુર્તદ બે પ્રકારનો હોય છે. પહેલો પ્રકાર એવા વ્યક્તિ જે મુસલમાન માતા પિતાથી જન્મે છે અને પછી ઇસ્લામ સ્વીકારીને ફરી કુફર તરફ વળી જાય. તેની સજા કઠોર ગણાય છે કારણ કે તેની મુર્તદ થવું સમાજમાં ફિતના અને લોકોના ઈમાનમાં કમજોરી પેદા કરે છે. તેના માટે કડક કાયદા જણાવાયા છે અને તેની તૌબા સ્વીકારવામાં નથી આવતી. બીજો પ્રકાર એવા વ્યક્તિ જેના માતા પિતા મૂળ મુસલમાન નહોતા પરંતુ તેણે ઇસ્લામ સ્વીકાર્યો અને પછી કુફર કર્યો. આવા મુર્તદની તૌબા સ્વીકારવામાં આવે છે. પરંતુ જો બીજી કોઈ ખાસ અટકાવતી બાબત ન હોય તો આ આયત પરથી સમજાય છે કે જો મુર્તદ પણ ભટક્યા પછી હિજરત, જિહાદ અને સબર સાથે પાછો ઈમાન તરફ વળે તો અલ્લાહની માફી અને રહેમત તેને મળી શકે છે. પૈગામ 1. હિજરત ત્યારે જ મૂલ્યવાન છે જ્યારે તે જિહાદ, સબર અને સ્થિરતા સાથે જોડાય, નહીં તો તે માત્ર સ્થળ બદલવું બની રહે છે. 2. અલ્લાહની માફી અને રહમત મેળવવાની શરત એ છે કે માણસ અલ્લાહના માર્ગમાં પ્રયત્ન કરે, મુશ્કેલીઓમાં અડગ રહે અને સંઘર્ષ કરે. 3. ઇસ્લામમાં કોઈ બંધ રસ્તો નથી, ફિતનાને સુધારી શકાય છે. મુર્તદ પણ ફરી ઈમાન લાવી શકે છે અને તૌબા કરી શકે છે કારણ કે અલ્લાહ બહુ માફ કરનાર અને મહેરબાન છે.